નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું એક ખૂબ અગત્યની યોજનાઓ વિશે આપણે વાત કરવાના છીએ જે કોને ઉપયોગી થવાની છે। તો દોસ્તો, તમારા ઘરની અંદર જો રાશન કાર્ડ હોય તો તમને આ 7 સરકારી યોજનાઓનો લાભ લઈ શકો છો। કઈ કઈ યોજનાઓ છે તેની માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવવાના છે દોસ્તો। તો ખાસ નવા મિત્રો જોડાણા હોય તો ચેનલને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો પાસે જો તમારા કોઈ સગા સંબંધી પાસે રાશન કાર્ડ હોય, કોઈ પણ રાશન કાર્ડ એપીએલ હોય, બીપીએલ હોય, અંત્યોદય કાર્ડ હોય, કોઈ પણ આ યોજનાઓનો લાભ લઈ શકે છે। તેને એક વિડિયોની લિંક શેર કરી દેજો જેથી તેમને પણ ઉપયોગી થાય। તો દોસ્તો, આજે ઘરમાં જો રાશન કાર્ડ હોય તો આપણે વાત કરવાના છીએ 7 સરકારી યોજના વિશે। તો કોણ કોણ લાભ લઈ શકે છે જોઈએ। સૌપ્રથમ આપણે વાત કરીએ શું છે યોજના। દોસ્તો, વાત કરીશું રાશન કાર્ડમાં સસ્તું અનાજ મળે છે। લગભગ બધાની માન્યતાઓ એવી હોય છે કે મિત્રો રાશન કાર્ડ છે તે માત્ર ને માત્ર અનાજ મળે આટલી માહિતી આપણને હોય છે, પરંતુ તે ઘણી બધી યોજનાઓની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગી થતું હોય છે। જેમ કે બહુ ઓછા લોકો જાણે છે કે રાશન કાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે। રાશન કાર્ડ જે પરિવાર પાસે છે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો લાભ લઈ શકે છે। કઈ કઈ યોજના દોસ્તો તેની આપણે આજે સંપૂર્ણ ડિટેલથી ચર્ચા કરવાના છે। ખાસ દોસ્તો એક લાઈક કરી દેજો જો માહિતી તમને પસંદ આવે તો। જો તમારી પાસે રાશન કાર્ડ નથી તો તમે પણ તાત્કાલિક અસરથી રાશન કાર્ડ બનાવી લો અને સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો। જેની પાસે નથી તે મિત્રો તમારી આજુબાજુની અંદર કોઈ ઓનલાઈન સેન્ટર હોય અથવા તો ખાસ કરીને ગ્રામ પંચાયત અને તમારું જે તાલુકા પંચાયત હોય ત્યાં જઈને તમારે વધારે માહિતી મેળવવાની છે। ત્યાંથી તમને નવું રાશન કાર્ડ છે તે બનાવી આપશે દોસ્તો। તો નવું રાશન કાર્ડ બનાવી અને તમે આ યોજનાઓનો લાભ લઈ શકો છો। જો ન હોય તો અને હોય તો આપણે વાત કરીશું કઈ કઈ યોજનાઓ છે। આજે અહીં તમને એવી 7 સરકારી યોજનાઓની માહિતી આપીશું જે રાશન કાર્ડના માધ્યમથી તમને મળી શકે। તો દોસ્તો, કઈ કઈ યોજનાઓ છે સૌપ્રથમ જોઈએ તો કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અત્યારે હાલ મિત્રો શરૂ છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેની અંદર તમારું જો કઈ નુકસાન થયું હોય, ખેતરની અંદર વધારે પડતો વરસાદ મિત્રો હાલ શરૂ છે તો આ વરસાદને લીધે જો નુકસાન થાય તો તમને પાક સહાય મળી શકે। ત્યાર પછી ઉજ્જવલા યોજના દોસ્તો, ઘણા બધા મિત્રોએ લાભ લીધો છે ઉજ્જવલા યોજનાનો। 2 નંબર પર 3 નંબરની જોઈએ તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના 99% મને ખબર છે ત્યાં સુધી મિત્રો અત્યારે આના ફોર્મ શરૂ છે પણ અમુક જિલ્લાઓનો સમાવેશ થાય છે અને અમુક જિલ્લાઓનો સમાવેશ થતો નથી। તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેના પણ ફોર્મ હાલ શરૂ છે, તેનો પણ લાભ લઈ શકો છો। તમારી પાસે રેશન કાર્ડ હોય તો આ તમામ યોજનાઓ મિત્રો વાત કરીએ છીએ તે રેશન કાર્ડ હોય તો જ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના દોસ્તો ખૂબ સારી હતી અને હાલ પણ શરૂ છે, જેની અંદર ઘણી બધી યોજનાની અંદર ફોર્મ ભરાતા હતા। જેમ કે કુંભાર છે મિત્રો, લુહાર છે, મોચી, ત્યાર પછી ખાસ કરીને દરજી કામ કરનાર લોકો છે, ત્યાર પછી કડિયા કામ કરનાર લોકો આ વગેરે ફોર્મ ભરી શકતા હતા વિશ્વકર્માની યોજનાની અંદર। તેની આપણે ખૂબ ડિટેલથી ચર્ચા આગળ કરવાના છે। એ પહેલા માહિતી મેળવી લઈએ કે કઈ કઈ યોજના વિશે આપણે જોવાના છે અને કઈ કઈ યોજનાનો લાભ મળે છે। ત્યાર પછી શ્રમિક કાર્ડ યોજના, આ યોજનાનો પણ લાભ લઈ શકો છો। 6 નંબરની વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના તો દોસ્તો ખેડૂતોને એટલી બધી ઉપયોગી થાય છે કે કઈ વાત ન કરો, કેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી દરેક ખેડૂતના ખાતામાં 2,000 ના હપ્તા જે આવે છે તેનાથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થતો હોય છે। ત્યાર પછી 7 નંબર મફત સિલાઈ મશીન યોજના મિત્રો હાલ શરૂ હતી જે 31 તારીખે પૂરી થઈ છે। કઈ તો કે ઈ કુટીર યોજનાની અંદર હાલ ફોર્મ શરૂ હતા પરંતુ મિત્રો 31 ઓગસ્ટ જે હતી ત્યારે ફોર્મ પૂરા થઈ ચૂક્યા છે। તો આ તમામ યોજનાઓનો હજી ઘણી બધી યોજના છે પરંતુ વિડીયો વધારે લાંબો થાય એટલા માટે મિત્રો 7 યોજનાઓ લીધી છે જે તમામે તમામ રેશન કાર્ડ ઉપર ડિપેન્ડ રાખે છે। તો વાત કરીશું સૌપ્રથમ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની। દોસ્તો, સૌપ્રથમ પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિશે વાત કરીએ તો કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવન રક્ષક યોજના છે। આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોના પાક વીમો ઉતારવામાં આવે છે। જો ખેડૂતોને કોઈ નુકસાન થાય તો તેમને સરકાર રૂપિયા આપે છે। તેમાં 50% પ્રીમિયમ ખેડૂતોને અને 50% પ્રીમિયમ સરકાર દ્વારા આપવામાં આવે છે। નુકસાન થવા પર ખેડૂતોને 2 લાખ સુધીનો વીમો પણ આપવામાં આવે છે। દોસ્તો, આ ખાસ આ યોજનાનો લાભ ખેડૂત મિત્રોએ લેવો જોઈએ। જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો। તો દોસ્તો, કઈ રીતે લાભ લેવો વગેરે માહિતી તમને ન હોય તો ખાસ તમારો આજુબાજુના જે પંચાયત વિભાગ હોય ત્યાં જઈને તમારે મેળવવાની રહેશે। જો ખેડૂતોને મિત્રો નુકસાન થાય તો પણ અહીંયાથી રૂપિયા મળતા હશે। તમારા ખેતરની અંદર જો મિત્રો
વાવેલું હોય કપાસ વગેરે બાજરી વધારે પાણીના લીધે જો કાંઈ મિત્રો ઉગ્યું ન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તેના ફોર્મ 99% હાલ શરૂ છે. ત્યાર પછી વાત કરીશું ઉજ્જવલા યોજના. આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે. દોસ્તો આપણે દર વખતે વિડીયોની અંદર જોતા હોય છે કે ગેસની અંદર અવારનવાર ભાવની અંદર વધારો થાય છે. તો આ ઉજ્જવલા યોજના દ્વારા મિત્રો માત્ર 100 રૂપિયામાં તમને ગેસ કનેક્શન આપવામાં આવતું હતું. આ યોજનાની શરૂઆત 1 જાન્યુઆરી 2016 ના રોજ થઈ હતી. તેનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વસ્થ ખોરાક આપવા માટે બળતણ ઉપલબ્ધ કરાવવાનું છે. ત્યાર પછી આ યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવામાં આવશે. મિત્રો એકદમ ફ્રીમાં ગેસ કનેક્શન આપવામાં આવશે. તેના બાદ સરકાર સિલિન્ડર ભરવા પર સબસિડી પણ આપે છે. 99% મને ખબર છે ત્યાં સુધી મિત્રો 300 રૂપિયા આજુબાજુ સબસિડી છે તે મળતી હોય છે. વર્ષની અંદર 100% 3 વખત મળતી હોય છે સબસિડી. તો આ યોજનાનો જે મિત્રો ત્યારે તમારું ગેસ કનેક્શન લ્યો ત્યારે આ યોજનાનો લાભ મળતો હોય છે. ઉજ્જવલા યોજના એકદમ ફ્રીમાં કનેક્શન આપવામાં આવે છે અને એમાં સામેથી મિત્રો તમે ગેસનો જે સિલિન્ડર છે તે બદલો ત્યારે તમને સબસિડી પણ આપવામાં આવતી હોય છે. તો આ યોજના પણ ખૂબ સારી છે. જો રેશન કાર્ડ હોય તો મિત્રો આપણે બધી રેશન કાર્ડ ઉપર જ વાત કરવાના છીએ. ત્યાર પછી જોઈએ 3 નંબર પ્રધાનમંત્રી આવાસ યોજના. વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજનાની. આ યોજના અંતર્ગત સરકાર એ લોકોને પાકું ઘર બનાવવા આર્થિક મદદ કરે છે જેમની પાસે પોતાનું ઘર નથી. સરકાર ગ્રામીણ વિસ્તારો માટે રૂપિયા 1,30,000 અને શહેરી વિસ્તાર માટે 1,20,000 રૂપિયા આપે છે. આની અંદર થોડો ઘણો વધારો પણ મિત્રો થયેલો હશે કદાચ નવું બજેટની અંદર, પરંતુ વધારે માહિતી ન મળતા આટલી માહિતી તમારા માટે આપી છે દોસ્તો. તો શું છે, ગ્રામીણ લોકો હોય તેની માટે 1,30,000 રૂપિયા અને શહેરી વિસ્તારની અંદર જો તમે મકાન બનાવો તો 1,20,000 રૂપિયા છે તે આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત. ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખાસ અગત્યની યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. હાલ જ કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ વિશ્વ કૌશલ્ય સન્માન નિધિ યોજના. દોસ્તો આ ખૂબ સારી અને સરળ યોજના છે. આ યોજના હેઠળ લોકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજનું 500 રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. દોસ્તો તમે જો વ્યવસાયિક રીતે તાલીમ લેવા ત્યાં જશો કેન્દ્ર પર તો તમને દરરોજનું 500 રૂપિયા સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. આ સાથે તમને તેના વ્યવસાય સાથે ટૂલકિટ્સ ખરીદવા માટે સરકાર દ્વારા રૂપિયા 15,000 પણ આપવામાં આવશે. આ રોકડ આપવામાં આવતી નથી પરંતુ એક કૂપન આપવામાં આવે છે. કૂપન દ્વારા તમને 15,000 મળશે જે તમને સરકારને પરત કરવાની જરૂર નથી. દોસ્તો 15,000 રૂપિયાની તમે ટૂલ કિટ્સ જે ખરીદી શકો છો. ધારો કે તમે દરજી કામ કરો છો તો દરજી કામની ઉપયોગી થતી હોય તેવી ટૂલ કિટ્સ તમે ખરીદી શકો છો આ વિશ્વકર્મા યોજનાની અંદર. અને આ ફોર્મ તમારે ભરવું હોય તો આજુબાજુના CSC સેન્ટર પર જઈ અને તમે આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે શ્રમિક કાર્ડ યોજના. શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય તે આ શ્રમિક કાર્ડ બનાવી શકે છે. 18 વર્ષથી નીચેના જે બાળકો કામ કરે તો મિત્રો તે બાળ મજૂર ગણાય. એટલા માટે 18 વર્ષથી વધુ હોય તે શ્રમિક કાર્ડ બનાવી શકે છે. તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાય, બાળકોના અભ્યાસ માટે રૂપિયા, ઘર બનાવવા માટે, ત્યાર પછી સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવા માટે. આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનાર કોઈ પણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેમની ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેટલી તો કે 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી આ ઉંમરના લોકો શ્રમિક કાર્ડ બનાવી શકે છે. અને ઘણા બધા મિત્રો આની અંદર લાભ મળતા હોય છે. તો આ શ્રમિક કાર્ડ બનાવીને તમે લાભ લઈ શકો છો. પરંતુ આ કાર્ડ કોનું બનશે? જેની પાસે રેશન કાર્ડ હોય તેનું. કોઈ પણ રેશન કાર્ડ ચાલશે દોસ્તો, APL BPL અથવા અંત્યોદય. ત્યાર પછી વાત કરીએ આપણે મફત સિલાઈ મશીન યોજના. દોસ્તો ખાસ અગત્યની યોજના છે. મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી મફત સિલાઈ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશની ગરીબ અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં તેઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે છે. તો દોસ્તો આ ઘણી બધી યોજનાઓની આપણે વાત કરી જે તમામ યોજનાઓ રેશન કાર્ડ સાથે સંબંધિત હતી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા દોસ્તોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ
ઉપયોગી થાય. અને ખાસ મિત્રો જણાવવાનું કે આવીને આવી રેશન કાર્ડ સાથે જોડાયેલી માહિતી, ગુજરાત સરકારની યોજનાઓની માહિતી તમને દરરોજ આ ચેનલ પરથી સવારમાં મળતી રહેશે. તો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દોસ્તો તમને વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહે. અને જો માહિતી પસંદ આવી તો એક લાઈક દોસ્તો જરૂરથી કરી દેજો. ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ.